તમને એવું લાગે માડી અમારો તો કરોડો ગુના થયા છે, તો રામ નામમાં કરોડો પાપ નષ્ટ કરવાની શક્તિ છે. શક્તિ છે, વિશ્વાસ રાખો. ખાલી એક જ પાપ એવું છે, એક જ અપરાધ એવો છે, એક જ ગુનો એવો છે કે જે ભગવાન માતાજી ક્યારે માફ કરતા નથી. જાણવો છે ગુનો? જાણવો છે? પેલાના ગઈડ્યા હતા 100 વર્ષ જીવ્યા દાતા, आता તો 50 ટિકિટ ફાટી જાય. ચમકે જાત જાતના ચીઝ ના બટરો ખાવાનું એવું આવી ગયું, ચરબી વધી જઈ. થાય છે કે નહીં આવું? અને પેલાના ગામડાના મોણા મરચું રોટલો ખાઈને રહેતા હતા તોય તે હડીખમ રહેતા હતા ને. આજ સારું પ્રોટીન વાળું ખાઈને તે મતલબ યુગ છે, સમય છે. અને જેમ 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 કળિયુગ આ સમય જેમ જતો જશે ને, અને કળિયુગ જે જીવનમાં કર્મો અનુસાર, પ્રારબ્ધ અનુસાર, વિધિના લેખ અનુસાર જે આવવાના છે એ રોકાતા કોઈનાથી રોકાય? દુઃખને રોકી લો, નહીં રોકાય. એ વગર આમંત્રણે આવી જાય, તમને પૂછવાય નહીં રહેતું ને આવી જાય છે. તો એ દુઃખ વગર આમંત્રણે આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ નહીં આવશે ને. આ તો વિશ્વાસ રાખો, હું મેલડી બેઠી છું. કેટલા લોકો એવા છે કે જેને રામનું નામ લેવાથી બધી શંકાઓ દૂર થઈ ગઈ કે મને આ નડ્યું, મને પેલું નડ્યું, બધી શંકાઓ જતી રહી ને. હા, તો એટલા માટે તો હું રામ રામ જપવાનું કહું છું. શંકાઓનો નાશ થઈ જાય, ચિંતાઓનો નાશ થઈ જાય. તમે દુઃખી કેમ થાવ છો? દુઃખી થવાનું કારણ કોઈ પરિસ્થિતિ નહીં દુઃખી કરતી તમને. દુઃખી કરે છે તમારું મન. તમારું મન દુઃખી કરે છે. બધું હોવા છતાંય તમે ચિંતિત છો કોઈક વાતે, તમે ટેન્શનમાં છો, કાલની ચિંતામાં, ભવિષ્યની ચિંતામાં, દીકરા દીકરીઓની ચિંતામાં, ઘર પરિવારની ચિંતામાં, કઈ ચોરી કરી હોય, કઈ અપરાધ કર્યો હોય, કોઈ ગુનો કર્યો હોય એની પકડાવાની ચિંતામાં, એનો ડર, એનો ભય, બધો ઘણો બધું હોય. એટલે માણસ અશાંત રહે. શું કરું, મને ચોય શાંતિ મળતી તો છે ને. રામ 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 જપવાથી આપે રૂપે પાપોનો નાશ થાય છે. અને રામ રામ જપતા સંખ્યા વધુ થઈ ગઈ ને રામ નામની, એટલે આપે રૂપે આ પાપમાં, મનમાં જે પાપ પડ્યા ને એ ધોવાતા જશે. એમ આપે રૂપે આનંદનું સુખ અનુભવ થશે. હજુ જેની કલ્પના નહીં એવી મારા ભગવાનના નામમાં અપાર આનંદ છે. અપાર, જેવું અપાર જે સાધારણ મનુષ્ય આ આનંદ ના સહન કરી શકે. કેવો આનંદ, કેવો અપાર આનંદ! ખાલી વર્ણન સમજાવું, ખાલી દાખલો આલું કે એટલો અપાર આનંદ, એટલું અપાર સુખ કે સામાન્ય વ્યક્તિ હોય ને, સામાન્ય વ્યક્તિ એના જો ભગવાન એમના નામનો, એમની મહિમાનો આનંદ પ્રદાન કરે ને તો માણસ એ આનંદમાં ફાટી જાય. શું થાય? ફાટી જાય આખો. જેમ કે આનંદ જ સહન ના કરી શકે, એટલો અપાર આનંદ ફાટી જાય, મોક્ષ થઈ જાય દાંત ખાલી. આ શું ખોટું? એ ભગવાનમાં સુખ છે, ભગવાનના નામમાં સુખ છે. એટલે તો તમને વારંવાર કહું છું કે તમે જે સુખ માંગો છો ને એ સુખ ક્ષણિક સુખ છે. થોડા ક્ષણો માટે તમે સુખી આનંદિત થાવ એવું તમે માગો છો. ગાડી, બંગલા, રૂપિયા, નોકરી, ધંધો બધું હા માગવું જોઈએ, યોગ્ય જરૂરિયાત છે તો માગો. માતાજી જોડ હટ ચાલો, માડી આ તારે પૂરું કરવું જ પડશે. માં આજે મારા ઘર નહીં, માં તારા લઈ આવવું જ પડશે. મારી ખુખાર મેળવી હું તને રોજ પ્રાર્થના કરું, તારા મારા ઘર લઈ આવવું જ પડશે. તમારી કોક દાડો એ પ્રાર્થના સાંભળીને તમને નવું ઘર લઈ આલીશ. તમને સારી નોકરી નથી તો સારી નોકરી મેળવી આલીશ. ના નહીં, તમારે પોલીસ અધિકારી બનવું હોય, કોઈ સારો ડોક્ટર, વકીલ બનવું હોય તો મહેનત કરો, ભણો ગણો અને જોડે મને માતાને પ્રાર્થના કરો. એક જ લક્ષ્ય બનાવો તો એ પૂરું કરી આલીશ. પણ તમે જે લક્ષ્ય બનાવો છો એ લક્ષ્ય વારાય તે જેને જે વસ્તુ તમે પામવા માંગો છો એ વસ્તુ જેને પામેલી છે ને એ દુઃખી છે. તો મને ચિંતા એ થાય છે કે હું બધું તમને આપી દઈશ, તમારી તમામ મનોકામના પૂરી કરી દઈશ, પણ એ મનોકામના પૂરી કરવામાં દુઃખ છે. આ સત્ય વાત છે. મારી અમારી તમામ મનોકામના પૂર્ણ કરજો. હું કહી દઉં તથાસ્તુ જાઓ તો એમ જ દુઃખ છે. બધી માણસની ઈચ્છાઓ પૂરી થતી જાય
તો માણસ એમાં દુખી થઈને જાતે જ આત્મહત્યા કરી લે. આ બધું જોયું છે તમે, અને આ સત્ય છે. ને સુખ શેમાં છે? કંઈક પામવામાં નહીં, મનથી ત્યાગ કરવામાં. ભલે માર જોડે એક નાનું અમથું સાધન છે, સાયકલ છે, ઘેર રિક્ષા છે ને, પણ હું રિક્ષામાં આનંદમાં છે. મને એવું લાગે છે કે મારી જોડે 1 કરોડની ગાડી છે. એ માણસ સુખી. પછી રિક્ષા વાળો ગાડી વાળાને જુઓ, ગાડી વાળો એનથી મોંઘી ગાડી વાળાને જુઓ, મોંઘી ગાડી વાળો ફોરેનની ગાડી જુઓ. ફોરેન વાળો કે હજુ બસ મારી જોડે જ આવી ગાડી રહેવી જોઈએ, બીજે કોઈની ના આવી જોઈએ. હા, શું ખોટું? રૂપિયા વાળો એનથી કોઈક મોટા રૂપિયા વાળાને જુઓ કે આના પાર કરી જવું, આનાથી મોટો બની જાય. એ રૂપિયા વાળો એનાથી મોટો બની જવું, એ બીજાને જોતો હોય, બીજો એનાથી મોટો, એનાથી મોટો. એમ કરતા કરતા આજે આખા દુનિયાનો ફર્સ્ટ નંબરનો રૂપિયા વાળો હશે ને, એને એ વાતની ચિંતા હશે કે હારું હું અત્યારે ફર્સ્ટ નંબરે આવી જાઉં તો હું જ ફર્સ્ટ નંબરે રહેવો જોઈએ, બીજું કોઈ ના આવવું જોઈએ. એમાંય આ રાત દાડોની ચિંતા કરતો હોય. એટલે દુખી બધાય છે, અમીર ગરીબ બધાય. તો તમારે સુખી ખરેખરમાં વાસ્તવિક સુખ શું છે એ અનુભવ કરવો હોય ને તો રામ નામ પકડી લે. શું કીધું? આ તમારા માટે જ આપ્યું છે કે રામ નામ જપો, વિશ્વાસ કરો. ભલે તમારું મન નહીં લાગે ને, મન નહીં લાગે, હું કહું છું શરૂઆતમાં મન નહીં લાગે, આળસ આવશે, બેચેની લાગશે, શંકાઓ થશે. હારું રામ રામ જપવાથી શું થશે? તો આ શંકાઓને એક બાજુ કાઢી રાખજો. મન ના લાગે તો મન વગરનું રામ નામ જપ કરજો. રામ 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 મન વગર. હું એવું કહીશ કે મન વગર રામ નામ જપેલું ક્યારે એડે જશે, આ ગેરંટી લઉં છું. કેમ કે રામ કોઈ મનુષ્યનું, કોઈ વસ્તુનું, વ્યક્તિનું નામ નથી. એક સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું નામ છે, જેને ભગવાન કહો, જેને ઈશ્વર કહો, એનું નામ છે. જેનાથી તમામની બધાની ઉત્પત્તિ થઈ છે, આખા બ્રહ્માંડની. એ ભગવાનનું નામ લેતા ક્યારે એડે જાય? ના જાય ને. તો દિવસમાં તમે 1000 વખત 1100 વખત નામ લેશો ને તો એ ક્યારે એડે નહીં જાય. વિશ્વાસ રાખજો. આ નામ લેવામાં તમારી કુળદેવી ઘેર બેઠેલી માતાઓ બધી પ્રસન્ન ના થાય તો મને રોમ વારી મેળવીને કહેજો. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે માતાજી તમે રામ રામ જપવાનું કહો છો, પણ અમે રામ રામ આખો દિવસ કરીએ છીએ, તો માતાજી અમારી કુળદેવી યાત્રા ના થાય? તો ના થાય. કેમ કે રામ રામ બોલવાથી તે તમારી કુળદેવી અતિ પ્રસન્ન થાય છે. ભગવાન કોને કહેવાય? માતાજી કોને કહેવાય? કે કોઈ સમજો કોઈ સાધારણ મનુષ્ય, કોઈ મનુષ્ય હોય એને કોઈ પ્રશંસા કરે તો ભૂલી જાય. હા, અરે તમે જબરા છો, તમે તો જબરજસ્ત છો, તમારી તો વાત ના થાય તો તમે ભૂલી જાઓ. કેમ કે તમારી અંદર અભિમાન છુપાયેલું હોય એટલે તમે ભૂલી જાઓ. હા હા, મારા વખાણ કરે છે. પણ દેવી શક્તિ ભગવાનમાં અભિમાન હોતું એટલે એના વખાણ કરવાથી ક્યારેય ભૂલે નહીં અને પ્રસન્ન ના થાય વધુ. પણ એના જે ભગવાન હોય એમનું નામ જપ કરે અને નામ લે, એમના ગુણગાન લીલા ગાય તો માતાજી ભગવાન ખૂબ પ્રસન્ન થાય. જે રામનું નામ લેવા થાય કે નહીં? પાર્વતી માતા એ જ આદ્ય શક્તિ સ્વરૂપ છે ને તમારા ઘેર. દેવી શક્તિ એક જ છે. ચામુંડા ગણો, બહુચર ગણો, હરસિદ્ધિ ગણો, બધી એક જ છે. ખોડિયાર ગણો, કોઈ અલગ નથી. એ બધી પાર્વતી માતા સ્વરૂપ છે. ખબર છે ને? હા, તો પાર્વતી માતાએ તે રામનું નામ નું સ્મરણ ભગવાન જોડે એમના પતિ જે કરતા હોય એ જ કરે ને. એમના પતિદેવ કોણ? મહાદેવ. તો મહાદેવ જેનું નામ લેતા હોય તો પાર્વતી માતા એ જ નામ લે ને. સાચું ખોટું? એક દિવસ મતલબ આખો દિવસ મહાદેવ રામના ગુણગાન ગાય, લીલા ગાય. જ્યારે ભગવાને અવતાર લીધો ધરતી પર, રામજીનો અવતાર ત્રેતા યુગમાં અવતાર લીધો ભગવાને, ત્યારે સીતાને મતલબ રાવણ ઉઠાઈ ગયો, સીતા માતાનું હરણ કરી લીધું. જાણો છો ને બધું? તો અમુક લોકો એવું કે સાક્ષાત ભગવાન હતા તો સીતાને ચમનો રાવણ ઉઠાઈ ગયો. કે આવું કે આવા થોડી ભગવાન હોય? કે સાક્ષાત ભગવાન હતા તો સીતાને શું લે ઉઠાઈ ગયો રાવણ? એની ચમની તાકાત ચાલી. તો વિચારો ખાલી, ભગવાને લીલા કરી છે. એ લીલા કરી છે. નકર રાવણની શું, રાવણની પેઢીઓ હોય, આખી રાક્ષસ કુળ આવી જાય ને તો એ સીતા માતાનો બાલ વાંકો ના કરી શકે. શું આ સત્ય છે? પરશુરામે આલેલું શિવ ધનુષ રાજા જનકજીને આપ્યું હતું.
મહાદેવના હુકમથી એ શિવ ધનુષ એવું હતું